શું તમે જાણો છો કે દુનિયામાં ઓઇલનો સૌથી મોટો ભંડાર કયા દેશ પાસે છે? કદાચ તમે સાઉદી અરેબિયા કે અમેરિકાનું નામ લેશો, પણ ઓપેકના 2024ના રિપોર્ટ પ્રમાણે ઓઇલની બાબતમાં દક્ષિણ અમેરિકાનો દેશ વેનેઝુએલા આજે પણ નંબર 1 છે. ઓપેક એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝના આંકડા પર નજર કરીએ તો વેનેઝુએલા પાસે 300થી 304 અબજ બેરલ કરતાં વધુ ઓઇલનો ભંડાર છે, જે મુખ્યત્વે તેના ઓરિનોકો બેલ્ટમાં છે. બીજા નંબરે સાઉદી અરેબિયા છે, જે 268થી 270 અબજ બેરલ સાથે વૈશ્વિક બજાર પર મજબૂત પકડ ધરાવે છે. જ્યારે ત્રીજા ક્રમે આવે છે ઈરાન, જે 208 અબજ બેરલ કરતાં વધુ ઓઇલનો ખજાનો ધરાવે છે. આ યાદીમાં માત્ર મિડલ ઇસ્ટ જ નહીં, પણ કેનેડા, ઇરાક, યુએઈ, કુવેત અને રશિયા જેવા દેશો પણ છે, જે વિશાળ ઓઇલ ભંડાર ધરાવે છે. ખાસ વાત એ છે કે રશિયા પછી 9મા ક્રમે લીબિયા અને દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર ગણાતું અમેરિકા 10મા ક્રમે છે. આજે પણ 67% જેટલી ગ્લોબલ એનર્જી સિક્યોરિટી મિડલ ઇસ્ટના દેશો પર ટકેલી છે. ભલે આજે દુનિયા ગ્રીન એનર્જી તરફ વળી રહી હોય, પરંતુ આ રિપોર્ટ સાબિત કરે છે કે વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રની ચાવી આજે પણ આ ઓઇલ સમૃદ્ધ દેશો પાસે જ છે. ઓઇલની આ રમત જ નક્કી કરે છે કે ભવિષ્યમાં દુનિયામાં કોનું પ્રભુત્વ રહેશે.